હેલો દોસ્તો, આજે આપણે લઈને આવ્યા છીએ બોશ કંપનીનું 9 kg ફ્રન્ટ લોડ 6 સિરીઝ વોશિંગ મશીનનો ડેમો વિડીયો. તો ચલો આપણે જોઈને શીખીએ. ફર્સ્ટ વાળું ખાનું છે એમાં પાવડર અથવા લિક્વિડ જે યુઝ કરતા હોય. સેકન્ડ છે કમ્ફર્ટ યુઝ કરતા હોય તેની માટેનું છે. થર્ડ વાળું છે પ્રી વોશ, વધારે મેલા કપડાં હોય તો 25% પાવડર અથવા લિક્વિડ એડ કરી શકો, 75% રેગ્યુલર. એક ક્વેશ્ચન છે, આમાં આપણે લિક્વિડ કેટલું મતલબ ક્યાં સુધી યુઝ કરવાનું, મતલબ કેટલું નાખવાનું? એક ઢાંકણું. અચ્છા, એક ઢાંકણું આમાં આપણે 15-17 કપડાં હોય એટલે ઓકે. સૌથી પહેલો પ્રોગ્રામ કોટનનો. રોજના ડેઇલી રૂટીનના બધા મિક્સ કપડાં હોય તો કોટન ઉપર રાખીને સીધું સ્ટાર્ટનો ઓપ્શન છે, ખાલી સ્ટાર્ટ આપી દેવાનું રહેશે. એના પછી જે કોટન 60 કે 15 કરતાં વધારે કપડાં મશીનની અંદર નાખો, 17 કપડાં, 18 કપડાં, 22 કપડાં સુધી નાખી શકો તો કોટન 60નો પ્રોગ્રામ રાખવાનો છે. હવેના બધા પ્રોગ્રામ છે એ 5 થી 7 કપડાં જ નાખી શકશો, એટલી જ કેપેસિટી છે. 5 થી 7 અલગ અલગ ધોવા હોય તો. સિન્થેટિક એટલે ખાલી પોલિસ્ટરના કપડાં હોય, મિક્સ લોડ એટલે ઓછા કપડાં હોય, ડેલિકેટ એટલે ખાલી સિલ્કના કપડાં હોય, ઉલ એટલે ખાલી સ્વેટર ને બધું ધોવું છે તો ડ્રમ ડિસ્ક છે, તો મશીન સર્વિસ કરવું છે તો દર 2 મહિને એકવાર ડ્રમ ડિસ્ક ઉપર રાખે એટલે એમાં બી પાવડર નાખવાનો. મશીન સાફ કરવાનો, પાવડર નાખી દેવાનો. હા. 2 મહિને એકવાર ડાયરેક્ટ કોઠીમાં નાખી દે તો ચાલશે, એનો નાખો તો હા હા એકવાર 2 મહિને આની ઉપર રાખીને પાવડર નાખીને સ્ટાર્ટ આપી દેવાનો. કપડાં ત્યારે નાખવાના નહીં, સર્વિસ જનરલ કરી નાખવાનું. સ્પિન છે ખાલી કપડું તમારે સુકાવવું છે તો, એના પછી રીન્સ છે ખાલી કપડું તમારે તાળવવું છે તો, એના પછી જે શર્ટ ખાલી શર્ટ ધોવા છે તો, એના પછી જે સ્પોર્ટવેર ખાલી ગેમ્સના કપડાં હોય તો, એના પછી જીન્સ છે ખાલી જીન્સ ધોવા હોય તો, એના પછી છે એન્ટી બેક્ટેરિયા દવાખાનાના દર્દીના કપડાં છે, ઘરમાં કોઈને એલર્જી છે એના અલગથી ધોવા છે. તો 2 કલાક ને 33 મિનિટ લે. આ ટાઈમિંગ. હા. એના પછી જે ક્વિક ખાલી એક કપડાની જોડી વોશ કરવી છે ટોટલ કેટલા 15 કપડામાં કેટલી 1 કલાક. 1 કલાક જે આપણે આજે ફર્સ્ટ વાર ડેઈલી ફર્સ્ટ વાળું છે ને એક બીજું મિક્સ લોડ બી ચાલે. ક્વિક છે એ ખાલી એક જોડી કપડાં ધોવા માટે છે કે ખાલી 1-2 કલાક એક પહેરેલા હોય, ખાલી 15 મિનિટ કપડાં છે હા એની માટે છે. તમે પાવડર લિક્વિડ નાખવાનું, જરૂર. ખાલી 1 કલાકમાં એમનું વોશ થઈ જશે. એમાં ને એમાં 30 મિનિટનો પ્રોગ્રામ છે. સ્પીડ પરફેક્ટનો ઓપ્શન આપેલું છે, દબાવશો એટલે પ્રોગ્રામ 30 મિનિટમાં એમાં સાથે થઈ જશે. તો 2 ની જગ્યાએ 4 કપડાં ચાર, નાખી હા. શકો. પછી કોટનનો પ્રોગ્રામ છે સાઈડમાં આપ્યું છે કે કેટલા મિનિટનો કયો પ્રોગ્રામ હા છે ને એમાં એ લખેલું આવશે હા. time. 1 કલાક. હા, ત્યાં નહીં, ત્યાં કાંઈ આમાં કઈ લખેલું નહીં, time સ્ક્રીનમાં અહીંયા જોવાનું. show કરી દેશે. આ બધું એડિશનલ છે, તમારે કાંઈ પાછળથી વધઘટ કરવું હોય તો એની માટેનું છે. પેલું છે કિચનમાંથી કોઈ કપડા ઉપર ડાઘ ઢોળાયેલું તો એની માટે છે. લિક્વિડ ફોર્મ કંઈ ઢોળાનું હોય તો એની માટે છે. બેડ સ્મેલ વધારે આવે છે એની માટે છે. બ્લડ વગેરે કંઈ કેમિકલ ઢોળાનું હોય તો એની માટે છે. સિંગલ કપડું નાખવાનું છે, એના ઇન્ડિકેશન વાપરી શકો છો. ટેમ્પરેચર છે તો કોટનનો પ્રોગ્રામ છે તો કંપની બાય ડિફોલ્ટ 40 ડિગ્રી ટેમ્પરેચર સેટ કરીને આપેલું છે. તમારે એમાં વધારે ઘટાડો કરવો છે તો તમે અહીંથી કરી શકો છો. આપણે મેક્સિમમ 60 ડિગ્રી સુધી કરી શકીએ ને? 90 ડિગ્રી. અચ્છા, ઓકે, મતલબ પાણી ગરમ એટલા સુધી થઈ શકે. હા, ગરમ. ઓકે. સ્ટાર છે એટલે ઠંડુ પાણી છે, અને આ જે રોજના કપડા હોય એમાં તો આ 40 ડિગ્રી ચાલશે. ઓટોમેટિક ચાલે છે. 40 તમારે કંઈ ડિફરન્ટ કરવું છે તો અહીંથી કરી શકો છો. પછી સ્પિન સ્પીડ છે અત્યારે 1200 આરપીએમ પર ફરે છે. તમને ક્રીઝ વધારે લાગતી હોય, ઓછી કરવી હોય તો એના આરપીએમ ઘટાડી દેવાના, 1000 કરી દો. બીજે દિવસે યુઝ કરો પાછું 1000માં વધારે લાગતું હોય તો 800 ઉપર ટ્રાય કરી દેવાનું. પછી રોજ 800 ફાવે છે તો મેન્યુઅલી અહીંથી 800 કરી શકો છો. અથવા મેન્યુઅલી નથી કરવું તો એન્ટી રિંકલનું ઓપ્શન દબાવો એટલે ઓટોમેટિક 800 સેટ થઈ જાય એની જાતે. પ્રી ટ્રીટમેન્ટ છે, કપડું એકવારની જગ્યાએ 2 વાર મશીનની અંદર ધોવું હોય તો એની માટેનું છે. ધોવાની સાયકલ આખી ડબલ થઈ જશે. એક કપડું ધોતું છે 2 વાર થશે. વધારે મેલા હોય ત્યારે યુઝ આવે. એન્ટી ટેંગલ છે, કપડાં તમારે ઊભા મશીનમાં ધોતા હોય તો ગાંઠ વળી જાય છે બધા. હા, ભેગા થઈ જાય છે. હા, તો એન્ટી ટેંગલ એની માટે છે, બરાબર. એન્ટી ટેંગલ સ્મૂથલી વોશ ટાઈમે સ્મૂથ ધોવાય એટલે હા. કપડું ગાંઠ ઓછું વળશે. એટલે એ કરવું પડે ને હા. હા, એન્ટી ટેંગલ ચાલુ કરી એટલે દેવાનું. અંદર ફસાય નહીં કપડાં. પછી રેડી છે તો રાત્રે કપડાં નાખીને સૂઈ જાવ છો, સવારે ઓટોમેટિક મશીન ચાલુ ચાલુ થઈ જાય. ટાઈમિંગ સિલેક્ટ કરવો છે. અહીંથી ટાઈમિંગ તમારા હિસાબે તમે સિલેક્ટ કરો. અત્યારે 4 હોર્સ કરીને સ્ટાર્ટ આપી દો તો હવેનું 3 કલાક મશીન બંધ રહેશે. 3 કલાકને 1 સેકન્ડે જાઓ તો 4 કલાકે કપડાં રેડી રાખશે. હા. બસ અંદર આપણે બસ ખાલી કપડાં રાખી મૂકવાના છે ને? હા.
કપડાં અને લિક્વિડ નાખ્યું. લિક્વિડ ટાઈમિંગ પ્રોગ્રામ બધું ગોઠવી સ્વિચ ચાલુ રાખવાની ને? સ્વિચ ચાલુ રાખવાની સ્ટાર્ટ આપતા બોલવાનું નહીં. ઓકે, ઓકે. મશીન ચાલુ ના યસ હા સ્ટાર્ટ ક્યાંથી આપવાનું? એ સ્ટાર્ટ. હા કોઈ પણ પ્રોગ્રામ રાખ્યા પછી જેથી સ્ટાર્ટ Start. આપશો પછી મશીન ચાલુ થશે. બસ બીજું કાંઈ નથી. ને વચ્ચેથી ખોલવાનું નહીં? ના, વચ્ચે પછી નહીં ખુલે. પહેલી 1-2 મિનિટ ખુલે પછી ન ખુલે. પછી નહીં. 1-2 મિનિટ ખોલું છે તો સ્ટાર્ટનું બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે પોસ્ટ થઈ જશે. હા. કપડું નાખીને પાછું સ્ટાર્ટ આપી દેવાનું. ને પ્લસ આપણે કોઈ સમજો મતલબ કે એકવાર સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ ને વચ્ચેથી કોઈ કપડું નાખવું હોય તો એ પછી ન થાય. પાણીનું ડ્રમ એકવાર ભરાઈ જાય એકવાર ખોલીને અને સ્ટાર્ટ કરી દેવાનું કરવું હોય તો. અત્યારે ખોલીશ તો પાણી નીકળશે હા હા. અને ખોલીને ડાબી બાજુ આખું બહાર નીકળી જાય છે પછી લોક થઈ ત્યાં સુધી ટાઈટ કરી દેવાનું અને સાફ કરવું હોય તો કરી દેવાનું નકર ખાલી ડ્રમ ડિસ્કેલ કરશો તો પણ ચાલશે.